મહત્વના સમાચાર સુરતના માંગરોળથી, જ્યાં મહુવેજ ગામમાં આગની ઘટના બની છે। મહુવેજ ગામની સીમમાં કચરામાં ભીષણ આગ લાગી। ભીષણ આગના કારણે આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ। ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। ત્યારે મહુવેજ ગામની સીમમાં કચરામાં આ ભીષણ આગ ફાટી નીકળી છે। ગામની સીમમાં જ્યાં કચરો ઠાલવવામાં આવે છે ત્યાં જ આ પ્રકારની આગની ઘટના। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ પાસેથી। ઇન્દ્રમલ, શું અપડેટ? બિલકુલ હજુ સુધી છે તે આગ છે તે બેકાબુ છે। ખાસ કરીને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છે અને હાઈવેની બાજુના સર્વિસ રોડની બાજુની અંદર જે ખાલી જગ્યા આવેલી હતી ત્યાં છે તે આ કચરો એકઠો કરવામાં આવ્યો હતો અને ત્યાં કોઈ અગમ્ય કારણસર હાલ છે ત્યારે કચરાના જથ્થામાં આગ ભભૂકી છે। દૂર દૂર સુધી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। હાલ છે તે જિલ્લા ટ્રાફિકની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે। ફાયર વિભાગ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચવાની હાલ તૈયારીમાં છે। જી, આભાર આપનો આ માહિતી માટે।